જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો ચોથો અને પાંચમો એમ બે શ્લોક સમજીશું. બુદ્ધિ જ્ઞાન મસમોહ, ક્ષમા સત્યમ દમઃ સમઃ, સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચાભ્યમેવ ચ, અહિંસા સમતા તૃષ્ટિ સ્તુપો દાનમ યશો યસઃ, ભવંતી ભાવા ભૂતાનામ મત એવ પૃથિવતઃ. બુદ્ધિ, જ્ઞાન, સંયમ તથા મોહથી મુક્તિ, ક્ષમાભાવ, સત્યતા, ઇન્દ્રિય નિગ્રહ, મનોની નિગ્રહ, સુખ તથા દુઃખ, જન્મ મૃત્યુ, ભય અભય, અહિંસા, સમતા, તૃષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશ, જીવોના આ વિવિધ ગુણો મારા વડે જ ઉત્પન્ન થયેલા છે. જીવોના સારા કે નશા એવા બધા જ ગુણો કૃષ્ણ દ્વારા ઉત્પન્ન થયેલા છે અને અહીં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. બુદ્ધિનો અર્થ છે સારના વિવેકની શક્તિ, અને જ્ઞાન એટલે ચેતન આત્મા તથા જળ પદાર્થની સમજણ. વિશ્વવિદ્યાલયની કેળવણી દ્વારા પ્રાપ્ત થતું સામાન્ય જ્ઞાન માત્ર જળ પદાર્થ વિષયક હોય છે અને અહીં તેનો જ્ઞાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો નથી. જ્ઞાનનો અર્થ છે ચેતન આત્મા તથા ભૌતિક પદાર્થ વચ્ચે રહેલા તફાવતને જાણવો. આધુનિક શિક્ષણમાં આત્મા વિશે જ્ઞાન આપવામાં આવતું નથી. તેમાં માત્ર ભૌતિક તત્વો તથા શારીરિક જરૂરિયાતોની તરફ ધ્યાન આપવામાં આવે છે. તેથી શાળા મહાશાળા દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન અપૂર્ણ હોય છે. અસમોહ એટલે સંશય તથા મોહથી મુક્તિ. જ્યારે મનુષ્ય અનિશ્ચિતતામાં રહેતો નથી અને આધ્યાત્મિક તત્વજ્ઞાન સમજી લે છે ત્યારે તે સંશય તથા મોહથી રહિત થાય છે. તે ધીરે ધીરે નિશ્ચિતપણે મોહથી મુક્ત થાય છે. દરેક વસ્તુને સત્કર્તાપૂર્વક ગ્રહણ કરવી જોઈએ. આંધળી રીતે કશું જ સ્વીકારવું ન જોઈએ. ક્ષમા અર્થાત સહિષ્ણુતા તથા ક્ષમાભાવ જેનો વ્યવહાર મનુષ્ય કરવો જોઈએ. મનુષ્ય સહિષ્ણુ થવું જોઈએ અને અન્ય મનુષ્યના નાના અપરાધ માફ કરવા જોઈએ. સત્યમ એટલે હકીકતનો બીજાઓના હિત માટે યથાર્થ રૂપે રજૂ કરવી જોઈએ. હકીકતોની ગેરસમજૂતી થવી ન જોઈએ. સામાજિક પ્રથા પ્રમાણે કહેવામાં આવે છે કે સત્ય ત્યારે જ બોલવું જોઈએ જ્યારે તે અન્યને પ્રિય લાગે તેવું હોય, પરંતુ એ સત્ય નથી. સત્ય સીધું જ કહેવું જોઈએ કે જેથી સાચી હકીકત શું છે તે બીજા જાણી શકે. જો કોઈ માણસ ચોર હોય અને લોકોને તેના ચોર હોવા વિશે ચાવચેત કરવામાં આવે તો તે સત્ય છે. કેટલીક વખત સત્ય અપ્રિય હોય છે, તેમ છતાં સત્ય કહેવામાં સંકોચ કરવો ન જોઈએ. સત્યની જરૂરિયાત એવી છે કે લોકોના હિતાર્થ હકીકતોને યથાર્થ રૂપે રજૂ કરવામાં આવે છે. એ તો સત્યની વ્યાખ્યા છે. ઇન્દ્રિય નિગ્રહ, દમ એટલે ઇન્દ્રિયોને બિનજરૂરી અંગત ભોગવિલાસમાં પરોવવી ન જોઈએ. ઇન્દ્રિયોની યોગ્ય જરૂરિયાતોની પૂર્તિ કરવા બાબત નિષેધ નથી, પરંતુ અનાવશ્યક ઇન્દ્રિય ભોગ આધ્યાત્મિક ઉન્નતિમાં બાધક નીવડે છે. માટે ઇન્દ્રિયોના બિનજરૂરી ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. તે જ પ્રમાણે મનુષ્યને મનનો નિરર્થક વિચારોથી નિગ્રહ કરવો જોઈએ. એ જ સમ કહેવાય છે. મનુષ્ય પૈસા કમાવાના વિચારમાં જ વધો વખત વેડફવો ન જોઈએ. તે તો વિચાર કરવાની શક્તિનો દુરુપયોગ છે. મનનો ઉપયોગ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતોને જાણવામાં કરવો જોઈએ અને તેમની રજૂઆત અધિકૃત રીતે કરવી જોઈએ. શાસ્ત્રવિદો, સંતજનો, ગુરુજનો તથા મહાન વિચારકોના સત્સંગમાં રહીને વિચાર શક્તિનો વિકાસ સાધવો જોઈએ. સુખમ કૃષ્ણ ભાવનામૃતના આધ્યાત્મિક જ્ઞાનના અનુશીલનમાં છે. સગવડ ભર્યું હોય તે સુખ છે. તેવી જ રીતે કૃષ્ણ ભાવનામૃતના સંવંતરમાં દુઃખદાયક હોય, અગવડ ભર્યું હોય તે જ દુઃખમય છે. જે કૃષ્ણ ભાવનામૃતના વિકાસમાં અનુરૂપ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ અને પ્રતિકૂળ હોય તેનો પરિત્યાગ કરવો જોઈએ. ભવ અર્થાત જન્મ, જેમનો સંબંધ શરીર સાથે છે. આત્મા વિશે કહી શકાય કે તેને ન તો જન્મ છે કે ન તો મૃત્યુ. તેની ચર્ચા આપણે ભગવદ્ ગીતાના પ્રારંભમાં જ કરેલી છે. જન્મ તથા મૃત્યુનો સંબંધ આ ભૌતિક જગતમાં મનુષ્યના શરીર ધારણ કરવા સાથે હોય છે. ભય તો ભવિષ્યની ચિંતામાંથી ઉદ્ભવે છે. કૃષ્ણ ભાવનામૃતમાં રહેનારા મનુષ્ય કદાપી ભય પામતો નથી, કારણ કે તે પોતાના કર્મ દ્વારા વૈકુંઠમાં ભગવદ્ધામમાં પાછો જશે તેવી તેને ખાતરી હોય છે. પરિણામે તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે, પરંતુ અન્ય મનુષ્ય પોતાના ભાવિ વિશે કશું જ જાણતા નથી. ભાવિ જન્મમાં શું થશે તેનું તેમને કશું જ જ્ઞાન હોતું નથી. તેથી તેઓ નિરંતર ચિંતાગ્રસ્ત રહેતા હોય છે. જો આપણે ચિંતામુક્ત થવા ઈચ્છતા હોઈએ
તો કૃષ્ણને જાણી સદા કૃષ્ણ ભાવનામૃતમાં રહેવું એ જ એકમાત્ર સર્વોત્તમ ઉપાય છે. આ રીતે આપણે સર્વભયમાંથી સર્વથા મુક્ત થશું. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે, ભયમ દ્વિતીયાભિનિવેશતઃ સ્યાત. ભય તો આપણે માયામાં મગ્ન થતા હોવાને કારણે ઉત્પન્ન થાય છે, પરંતુ જે મનુષ્ય માયાથી મુક્ત હોય છે, જેમને વિશ્વાસ હોય છે કે પોતે આ શરીર નથી પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આધ્યાત્મિક અંશ છે, અને જેઓ ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલા હોય છે, તેમને કોઈ ભય રહેતો નથી. તેમનું ભવિષ્ય અતિ ઉજ્જવળ હોય છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં રહેતો નથી તેમની જ દશા ભયાવહ હોય છે. મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં હોય ત્યારે જ અભયમ અર્થાત નિર્ભયતા શક્ય બને છે. અહિંસા એટલે બીજાને દુઃખ કે કષ્ટ થાય એવું કશું કરવું નહીં. જે ભૌતિક કાર્યો અનેકાને રાજકારણીઓ, સમાજશાસ્ત્રીઓ, પરોપકારીજનો વગેરે દ્વારા કરાય છે, તેમના પરિણામ સારા આવતા નથી, કારણ કે રાજનીતિજ્ઞો તથા પરોપકારીજનોમાં આધ્યાત્મિક દ્રષ્ટિ હોતી નથી. માનવ સમાજ માટે વાસ્તવમાં શું હિતકારક છે તેનું તેમને જ્ઞાન હોતું નથી. અહિંસાનો અર્થ છે લોકોને એવી રીતે કેળવવા જોઈએ કે જેથી આ માનવદેહનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. માનવદેહ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે મળ્યો છે, તેથી જે કોઈ આંદોલન કે સંઘ ઉદ્દેશને આગળ વધારવામાં પ્રોત્સાહન આપતો નથી તે માનવદેહ પ્રતિ હિંસા કરનારો હોય છે, જેનાથી જનસાધારણના ભાવિ આધ્યાત્મિક સુખમાં વધારો થાય તે જ અહિંસા છે. સમતા શબ્દ એ રાગ દ્વેષથી મુક્તિનો નિર્દેશ કરે છે. કોઈના રાગ અને દ્વેષનો અતિરેક હોય એ બહુ સારું નહીં. આ ભૌતિક જગતને રાગ દ્વેષ રહિત થઈને સ્વીકારવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરવામાં જે અનુકૂળ હોય તેનો સ્વીકાર અને પ્રતિકૂળ હોય તેનો પરિત્યાગ કરવો જોઈએ. તે જ સમતા કહેવાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને કશું ત્યાગવાનું કે ગ્રહણ કરવાનું હોતું નથી, પરંતુ તેને તો કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરવામાં તેની ઉપયોગિતા સાથે જ સંબંધ હોય છે. તુષ્ટિ સંતોષનો અર્થ એ છે કે મનુષ્ય અનાવશ્યક પ્રવૃત્તિઓ કરીને વધુને વધુ દુનિયાવી વસ્તુઓ એકત્ર કરવા ઉત્સુક રહેવું ન જોઈએ. તેણે તો ભગવત કૃપાથી જે મળે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ. તે જ તૃષ્ટિ છે. તપસ્સનો અર્થ તપશ્ચર્યા થાય છે. તપશ્ચર્યામાં સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરવું જોઈએ એવા અનેક વિધાનો વેદોમાં કહેલા છે. કેટલીક વખત સવારમાં વહેલા ઉઠવું બહુ ત્રાસદાયક હોય છે, પરંતુ આ રીતે મનુષ્ય જે કંઈ કષ્ટ સ્વેચ્છાથી સહન કરે છે એ જ તપશ્ચર્યા કહેવાય છે. તે જ પ્રમાણે મહિનામાં કેટલાક વિશેષ દિવસોએ ઉપવાસ કરવાનું પણ વિધાન છે. શક્ય છે કે આવા ઉપવાસ કરવાની ઈચ્છા ન થાય, પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં વિજ્ઞાનમાં પ્રગતિ કરવાના દૃઢ નિશ્ચયને લીધે તેણે આવા શાસ્ત્રવિહિત શારીરિક કષ્ટ સહન કરવા અવશ્ય તત્પરતા દાખવવી જોઈએ. પરંતુ મનુષ્ય બિનજરૂરી અથવા વૈદિક આદેશો વિરુદ્ધ ઉપવાસ કરવા જોઈએ નહીં. મનુષ્ય કોઈ રાજનીતિક ઉદ્દેશથી ઉપવાસ કરવા ન જોઈએ. ભગવદ્ ગીતામાં આવા ઉપવાસને તામસી કહ્યા છે, અને તમોગુણ કે રજોગુણમાં કરેલા કાર્યથી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી, પણ સત્વગુણમાં જે કાર્ય થાય છે તેનાથી ઉન્નતિ થાય છે. અને વેદોના આદેશ અનુસાર ઉપવાસ કરવાથી મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં સંમુન થાય છે. દાન સંબંધે કહ્યું છે કે મનુષ્ય જો કોઈ ઉત્તમ હેતુ માટે તેની કમાણીનો અડધો હિસ્સો દાન આપવા જોઈએ. અને એ ઉત્તમ હેતુ શું હોય? એ છે કે જે કાર્ય કૃષ્ણ ભાવનામૃતના ઉદ્દેશથી કરવામાં આવે છે એ માત્ર કોઈ શુભ કાર્ય નથી, પરંતુ સર્વોત્તમ કાર્ય છે. કૃષ્ણ શુભ હોવાથી તેના માટેનું કાર્ય પણ શુભ હોય છે. તેથી કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન મનુષ્ય જે દાન આપવું જોઈએ. વેદોની આજ્ઞા અનુસાર બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. આ પ્રથા આજે પણ પ્રચલિત છે, પરંતુ વેદોની આજ્ઞા છે તે પ્રમાણે તેનો વ્યવહાર થતો નથી. તેમ છતાં આદેશ એ જ છે કે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. શા માટે? કારણ કે તેઓ આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધનમાં પરોવાયેલા રહે છે. બ્રાહ્મણ પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તે સંપૂર્ણ જીવન બ્રહ્મ જિજ્ઞાસામાં વ્યતીત કરે. બ્રહ્મ જાનીતી બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ છે. એટલે જ દાન બ્રાહ્મણોને આપવામાં આવે છે, કારણ કે તેઓ હંમેશા આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલા રહે છે, અને આજીવિકા રળવા માટે તેમની પાસે સમય રહેતો નથી. વૈદિક સાહિત્યમાં સંન્યાસીઓને પણ દાન આપવા વિશે આજ્ઞા છે. સંન્યાસીઓ પૈસા માટે નહીં પણ ધર્મ પ્રચારના કાર્ય માટે ઘેર ઘેર જઈને ભિક્ષા માંગે છે. તેઓ ઘરે ઘરે જઈને ગૃહસ્થોને અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જગાડે છે. ગૃહસ્થો કૌટુંબિક કાર્યોમાં વ્યસ્ત રહેવાને કારણે પોતાના
જીવનના વાસ્તવિક ઉદ્દેશને કૃષ્ણ ભાવનામૃતને જાગૃત કરવાનું ભૂલી ગયા હોય છે. તેથી સંન્યાસીઓનું કર્તવ્ય છે કે તેઓ ભિક્ષુક બનીને ગૃહસ્થો પાસે જાય અને તેમને કૃષ્ણ ભાવના પરાયણ થવાની પ્રેરણા આપે. વેદોમાં જણાવ્યું છે તેમ મનુષ્ય જાગૃત થવું જોઈએ અને આ મનુષ્ય જન્મમાં જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરવું જોઈએ. સંન્યાસીઓ દ્વારા આ જ્ઞાન પદ્ધતિ પ્રદાન કરવામાં આવે છે. એટલે જ દાન સંન્યાસીઓને, બ્રાહ્મણોને અને એવા જ શુભ હેતુઓ માટે આપવું જોઈએ અને કોઈ તરંગી હેતુ માટે નહીં. યશઃ યશ તો ભગવાન ચૈતન્યના કહ્યા પ્રમાણેનો હોવો જોઈએ, કારણ કે કહ્યું છે તે મનુષ્ય જ્યારે યશસ્વી થાય, જ્યારે તે મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધિ પામે છે, આ જ વાસ્તવિક યશ છે. જો કોઈ કૃષ્ણ ભક્તિમાં મહાન થાય છે અને વિખ્યાત થાય છે તો તે જ ખરેખરો યશસ્વી છે, અને જેનો આવો યશ પ્રાપ્ત નથી તે અપયશ દુર્ભાગી છે. આ બધા ગુણો સમગ્ર બ્રહ્માંડમાં રહેલા માનવ સમાજમાં અને દેવોના સમાજમાં પ્રકટ થાય છે. અન્ય ગ્રહો પર પણ વિભિન્ન પ્રકારના માનવો વસે છે અને આ ગુણો ત્યાં પણ હોય છે. હવે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવા ઈચ્છે છે તેના માટે કૃષ્ણ આ સર્વ ગુણો ઉત્પન્ન કરે છે, પરંતુ મનુષ્ય પોતાની અંદર પોતે જ તેનો વિકાસ કરે છે. જે મનુષ્ય પરમેશ્વરની ભક્તિમય સેવામાં પરોવાઈ જાય છે તે ભગવાનની યોજના અનુસાર આ સર્વ સદ્ગુણોનો વિકાસ કરે છે. આપણે જે કંઈ સારું કે નરસું જોઈએ છીએ તેનું મૂળ શ્રી કૃષ્ણ જ છે. આ ભૌતિક જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી જે કૃષ્ણમાં સ્થિત નથી. તે જ જ્ઞાન છે. આપણે જાણીએ છીએ કે વસ્તુઓ ભિન્ન સ્વરૂપે સ્થિત હોય છે, તો આપણે જાણવું જોઈએ કે બધું કૃષ્ણમાંથી જ ઉદ્ભવે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.